નમસ્કાર, જય હિન્દ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, દ્વારકાધીશ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને એમાં આપણો ઉતાહણીનો ઉત્સવ આવી રહ્યો છે, ફાગ આવી રહ્યો છે. ફાગણ મહિનાની પૂનમ, ઉતાહણી, હોળી, આપણો ઉત્સવ, રંગનો ઉત્સવ ને એમાંય ભક્તિનો ઉત્સવ. દ્વારકાધીશ, ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં લાખો કરોડો લોકો ભાવ ભક્તિનું ભાતું લઈ અને જ્યારે પગપાળા નીકળે ત્યારે દ્વારકાવાળો છે એ ક્ષણે ક્ષણમાં બધાને જાણે દર્શન દેતા હોય. તો એની ભક્તિભાવ ખાસ કરીને ફૂલડોલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ વખતે 3 અને 4 માર્ચ, આપ જાણો છો. તો આપણી ભક્તિ સાચી એ છે કે કોઈ પ્રકારનું પ્લાસ્ટિક કચરો આ તે, આપણે સનાતનમાં તો નદીઓની પૂજા છે, ઝાડની પૂજા છે, એટલે એ બધાનું રક્ષણ થાય. તો કચરો ક્યાંય ન ફેંકી અને શાંતિપ્રિય ભક્તિથી દ્વારકા સુધી, આપણે દ્વારકાધીશના મંદિર સુધી પહોંચીએ. કોઈ પ્રકારનો રસ્તામાં ક્યાંય કચરો ન ફેંકીએ. એ બધા ભક્તોને મારી બે હાથ જોડીને વિનંતી છે. અને સાચા દલથી સનાતની સભ્યતાની, સનાતની સંસ્કૃતિની અને સનાતન શ્રદ્ધાથી આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. જય દ્વારકાધીશ.